હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે લેવાનારી એકમ કસોટી છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. દ્વિતીય એકમ કસોટી છે આ તારીખ 22/8/2024 ના દિને લેવામાં આવશે. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણો છે 2, 9 અને 14 માંથી જ આ એકમ કસોટીના ક્વેશ્ચનો રહેશે. પ્રથમ જે બીજું ચેપ્ટર છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. 9મું ચેપ્ટર છે મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 14મું ચેપ્ટર છે ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 3 પ્રકરણોમાંથી જ ક્વેશ્ચનો પૂછવામાં આવશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 1, નીચેના યોગ્ય રીતે જોડકા જોડો. સૌપ્રથમ તો અહીં વર્સેલેસની સંધિ, બોલ્શેવિક ક્રાંતિ, રશિયા જાપાન યુદ્ધ, પ્રથમ વિશ્વયુદ્ધ. તો અહીં જોઈએ આપણે સાચા આન્સરો. તો વર્સેલેસની જે સંધિ જે છે સાચો આન્સર છે સી, 1919માં. નેક્સ્ટ બોલ્શેવિક ક્રાંતિ, તો સાચો આન્સર છે અહીં જે જી જે છે 1917માં. રશિયા જાપાન યુદ્ધ, તો ત્રીજામાં સાચો આન્સર છે રશિયા અને જાપાનનું યુદ્ધ જે છે 1904 થી 1905. નેક્સ્ટ જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ, તો સાચો આન્સર છે અહીં 4માં પ્રથમ વિશ્વયુદ્ધ 1914માં. ફ્રેન્કફર્ટની સંધિ, તો સાચો આન્સર છે 5માં ફ્રેન્કફર્ટની સંધિ જે છે 1871. રાષ્ટ્રસંઘની રચના 6, તો સાચો આન્સર છે 1920. બીજું વિશ્વયુદ્ધ, તો સાચો આન્સર છે 1939માં. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. નેક્સ્ટ જોઈએ હવે અહીં જે 1-2 વાક્યમાં જવાબ આપો. ગુણ 1, સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ કેવા માનવ અધિકારો જાહેર કર્યા હતા? તો વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય અને 4 ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો. નેક્સ્ટ જોઈએ મૂળભૂત હક્કો કેટલા છે? તો ભારતના જે નાગરિકને બંધારણે આ 6 મૂળભૂત હક્કો આપ્યા છે. ફર્સ્ટ, સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, શોષણના વિરોધનો હક, બંધારણીય ઇલાજોનો હક. નેક્સ્ટ થર્ડ, લશ્કરી સેવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સૈનિકોને કયા એવોર્ડ અપાય છે? તો લશ્કરી સેવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સૈનિકને પરમવીર ચક્ર એવોર્ડ અપાય છે. નિવારક એટલે શું? તો જવાબ છે કે રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલા તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે. આ ધારા હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનું નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય અટકાવવાનો છે. નેક્સ્ટ જોઈએ 6, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકની બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ ઇલાજનો હક બંધારણના આત્મા સમાન કહ્યો છે. 7, મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 6 જાન્યુઆરીના દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ 8, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ઉદ્દેશ્ય જણાવો. તો દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનના જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર આપવામાં આવ્યો છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ 9 ક્વેશ્ચન, ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ કયો ગણાય છે? આ જવાબ છે ગંગાનું મેદાન. દક્ષિણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના તટીય પ્રદેશ કયા નામથી જાણીતા છે? આન્સર છે કોરોમંડલ તટ. કોના મતે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? જવાબ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના. 12, માનવ અધિકારો કોણે જાહેર કર્યા છે? ક્યારે? જવાબ છે 10 ડિસેમ્બર 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર યુએનની સામાન્ય સભાએ માનવ અધિકારો જાહેર કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. જે એકમ કસોટી છે એકમ કસોટીમાં અહીં જે આપણે પીડીએફ બનાવી છે વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચનો જ એકમ કસોટીમાં પણ આવશે અને
આવશે. જોઈએ આગળ 13. લેનિન કોની વિચારસરણીમાં માનતો હતો? તો જવાબ છે કાર્લ માર્ક્સની. નેક્સ્ટ, પશ્ચિમ એશિયાના કયા દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો છે? તો જવાબ છે ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. અહીં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે શોધો. તો મહેશ, સોનું, ચાંદી, પ્લેટિનિયમ કિંમતી ધાતુમય ખનિજો છે. રાકેશ, બોક્સાઇટ, ટિટાનિયમ અને મેગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનિજો છે. જયેશ, ટંગસ્ટનના મેંગનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે. પરેશ, સીસુ, તાંબુ અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો છે. તો અહીં જે સી જે છે એ વિદ્યાર્થી મિત્રો ખોટો આન્સર છે કે ટંગસ્ટન, મેંગનીઝ, ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે. તો અહીં જે આપણે કયું વિધાન ખોટું છે? તો સી જે વિધાન છે એ ખોટું છે. બીજા મહેશે જે કહ્યું છે સોનું, ચાંદી, પ્લેટિનિયમ કિંમતી ધાતુમય ખનિજો છે. બોક્સાઇટ, ટિટાનિયમ અને મેગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનિજો છે. શીશુ, તાંબુ, લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો છે. વિદ્યાર્થી મિત્રો અહીં જે ક્વેશ્ચનો તૈયાર કરવામાં આવે છે એ ક્વેશ્ચનો જે એક વાક્યમાં છે, લોંગ ક્વેશ્ચનો છે, એમાંથી જ તમારા MCQ, ખાલી જગ્યા, જોડકા જોડમાં પણ આવી શકે. સો જે વિડીયોમાં જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવામાં છે એ તમે ધ્યાનથી સાંભળો અને તમારી નોટબુકમાં પણ નોટ કરી લો. જોઈએ આગળ, અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો સાચો આન્સર છે માળવાનો. હિમાલયની પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ છે માઉન્ટ એવરેસ્ટ. પતકાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશમાં, તો લુસાઈ. શું આન્સર આવશે અહીં? મિઝોરમ. નેક્સ્ટ જોઈએ 5th, લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કઈ જમીન ધરાવે છે? તો જવાબ છે કાળી જમીન. 5th, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? જવાબ છે વર્સેલ્સની સંધિ. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? જવાબ છે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? બંધારણીય ઇલાજોના હકને. કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? જવાબ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? જવાબ છે 6 થી 14 વર્ષના. કયું આચરણ સામાજિક કલંક ગણાય છે? આન્સર અસ્પૃશ્યતા. વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે? આન્સર હિમાલય. લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? જવાબ છે અરબ સાગરમાં. દર વર્ષે કયા દિવસને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બરના દિવસને. વર્ષે કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે? આન્સર છે 6 જાન્યુઆરીના દિવસને. ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ? સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા પૂરો. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ખાલી જગ્યા સંધિમાં રોપાયા હતા? જવાબ છે ફ્રેન્કફર્ટની સંધિ. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે ખાલી જગ્યા પ્રદેશ ગુમાવ્યા હતા? આન્સર છે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. અફીણ વિગ્રહો ખાલી જગ્યા પ્રદેશો વચ્ચે થયા હતા? આન્સર ઇંગ્લેન્ડ અને ચીન. શક્તિમાનને જ જીવવાનો હક છે આ સિદ્ધાંત ખાલી જગ્યા લેખકે પ્રચલિત કર્યો હતો? આન્સર છે ટ્રીટ્સ્કે. હિમાલયનું ખાલી જગ્યા વિશ્વનું સર્વોચ્ચ શિખર છે? આન્સર માઉન્ટ એવરેસ્ટ. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી ખાલી જગ્યા સુધી ફેલાયેલું છે? આન્સર કેરળ. 7, ખાલી જગ્યા અને ખાલી જગ્યા એક સિક્કાની બે બાજુઓ છે? આન્સર હક્કો અને ફરજો. પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું? આન્સર છે જર્મની. 10 જાન્યુઆરી ખાલી જગ્યા દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી? આન્સર 1920. અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું? આન્સર વુડરો વિલ્સને. પ્રશ્ન 2, નીચે દર્શાવેલ પ્રશ્નના 4-5 વાક્યમાં જવાબ લખો. 2 ગુણ. સંકલ્પના સમજાવો. પ્રતિબંધિત અટકાયત. અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તમે રીડ કરી શકો છો પ્રતિબંધિત અટકાયતની જે સંકલ્પના છે તે. નેક્સ્ટ જોઈએ મૂળભૂત હક્કો. તો અહીં મૂળભૂત હક્કો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. તો અહીં મૂળભૂત હક્કો એ દરેક નાગરિકની મહામૂલી પૂંજી અને શક્તિ છે.
તેમના દ્વારા નાગરિકની સર્વાંગી પ્રગતિ અને વ્યક્તિનો વિકાસ સાધી શકે છે. સરળ, સ્વસ્થ, સમજદારીભર્યું સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત હક્કો અનિવાર્ય છે. નાગરિકના મૂળભૂત હક્કોનું રક્ષણ એ બીજી રીતે લોકશાહીનું જ રક્ષણ છે. નેક્સ્ટ જોઈએ સમાનતાના હક વિશે સમજ આપો. અહીં સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ માનવ અધિકારોનું મહત્વ સમજાવો. તો અહીં જે માનવ અધિકાર એટલે વ્યક્તિના અસ્તિત્વ માટે અને તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ સાધવા મદદરૂપ બની શકે એવી આવશ્યક સામાજિક પરિસ્થિતિઓ. તો વ્યાખ્યા પણ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાની રહેશે. નેક્સ્ટ જોઈએ ભારતના નાગરિકને આપવામાં આવેલી ફરજો પૈકી મૂળભૂત ફરજો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઘણી બધી જે ફરજો આપવામાં આવે છે, તમને એક્ઝામમાં 4 થી 5 જે ફરજો પણ પૂછી શકે. તો જોઈએ ફરજો: બંધારણનું પાલન કરવું, રાષ્ટ્રને વફાદાર રહેવું, બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો, ગૌરવ જાળવવું, સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને માન આપવું તેમજ તેનું પાલન કરવું, દેશનું સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું રક્ષણ કરવું. નેક્સ્ટ આવશ્યકતા ઊભી થાય ત્યારે દેશના રક્ષણ માટે રાષ્ટ્ર સેવામાં જોડાવું, દેશના લોકોમાં સુમેળ રહે, પરસ્પર બંધુત્વની ભાવનાની વૃદ્ધિ થાય એવા કામો કરવા, સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડતા વ્યવહારનો ત્યાગ કરવો, રાષ્ટ્રના સમૃદ્ધ, સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, કાયદાઓનું પાલન કરવું, કરવેરા પ્રામાણિકપણે ભરવા, જંગલો, નદીઓ, સરોવરો અને જીવો સહિત પર્યાવરણનું જતન કરવું અને તેમાં સુધારો થાય તેવા પ્રયત્નો કરવા, બધા જીવો પ્રત્યે દયા રાખવી, વૈજ્ઞાનિક અભિગમ અપનાવો તેમજ માનવવાદ અને સંશોધન વૃત્તિ વિકસાવવા, જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનું આચરણ ન કરવું, વ્યક્તિગત તેમજ સામૂહિક પુરુષાર્થના બધા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવા, પોતાના બાળકને મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે અપાતું શિક્ષણ આપવું એ દરેક માતા પિતાની ફરજ રહેશે. નેક્સ્ટ જોઈએ બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે સંપૂર્ણ આન્સર જોઈ શકો છો કે ડોક્ટર બાબા સાહેબે જે આ વાક્ય જણાવ્યું હતું. નેક્સ્ટ લઘુમતીઓને બક્ષવામાં આવેલી બંધારણીય અધિકારો જણાવો. તો અહીં લઘુમતી કોમો પોતાની સંસ્કૃતિ, ભાષા, ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે તેમજ તેનું સંચાલન કરી શકે છે. રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તેમને દરેક પ્રકારની નાણાકીય સહાય આપવામાં બંધાયેલી છે. રાજ્ય સરકારની લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન જરૂરી વળતર આપીને જ કરી શકે છે. નેક્સ્ટ રેંગોલિથ એટલે શું? તો ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે જેને રેંગોલિથ કહેવામાં આવે છે. બાંગર તો તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાપના થર ને બાંગર કહેવામાં આવે છે. નેક્સ્ટ નિક્ષેપણ તો નદી, હિમનદી, પવન, દરિયામાં મોજા જેવા ઘસારાના પરિબળો થતો કાપ માટીનો પથરાટને નિક્ષેપણ કહેવામાં આવે છે. અહીં પૂરના મેદાનો, નદી વચ્ચેના ટાપુ, નદીના જે મુક્તિકરણ પ્રદેશો, ડેલ્ટા વગેરે ઘણા ભૂમિ સ્વરૂપો નિક્ષેપણથી રચાય છે. પ્રશ્ન 3 મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. 3 થી 4 માર્ક્સમાં જે પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે. અહીં વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં સંપૂર્ણ આન્સર સહિત બનાવવામાં પણ આવ્યું છે. તમને જો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ જોઈએ છે તો નીચે ટેલિગ્રામની જે લિંક છે એમાં તમને સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં મળી જશે. જોઈએ રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન જે છે એ પરીક્ષામાં પૂછાશે જ, પ્રથમ પરીક્ષામાં પણ આવશે જ. તો જોઈએ રાષ્ટ્રસંઘના મુખ્ય ઉદ્દેશો: આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, દરેક રાષ્ટ્રે બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, દરેક રાષ્ટ્રે યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓને વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવવો. જો કોઈ રાષ્ટ્રસંઘની કે અન્ય મધ્યસ્થની અવગણના કરશે તો રાષ્ટ્રસંઘ એ રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘના બધા રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે. ગરીબી, બેકારી, અજ્ઞાન અને નિરક્ષરતા એ યુદ્ધના મૂળ કારણો હોવાથી તેમને દૂર કરવામાં બધા સભ્ય રાષ્ટ્રોએ પ્રયત્ન કરવા. નેક્સ્ટ જોઈએ ટૂંકનોંધ રશિયન ક્રાંતિ જે 1917માં થઈ હતી. તો 1917ની રશિયન ક્રાંતિ વિશ્વની ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર તમે જોઈ શકો છો સ્ક્રીન પર પણ.
સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાઈ શકે, એમાંથી એમસીક્યુ ખાલી જગ્યા પણ પૂછાઈ શકે. સંપૂર્ણ જે માહિતી તમારી નોટબુકમાં પણ નોટ કરી લો. નેક્સ્ટ ટૂંકનો વર્સેલસની સંધિ ઈસવીસન 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની. તેમાં 58 જેટલા કમિશનો રચાયા. અહીં પણ વિદ્યાર્થી મિત્રો વર્સેલસની સંધિની ટૂંકનોંધ પણ પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈએ પ્રથમ વિશ્વ યુદ્ધના કારણો ટૂંકમાં જણાવો. 4 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન પૂછાશે જ. તો અહીં પ્રથમ વિશ્વ યુદ્ધના જે કારણો જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધ સૌપ્રથમ તો ક્યારે થયેલું? તો 1 ઓગસ્ટ 1914માં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો 11 નવેમ્બર 1918 ના રોજ અંત આવ્યો. મોસ્ટ આઈએમપી 1 ઓગસ્ટ 1914 થી સ્ટાર્ટ થયું પ્રથમ વિશ્વયુદ્ધ અને એમનો અંત જે 1918 11 નવેમ્બરે અંત આવ્યો. તો જાનમાલની હાનિ, અહીં પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિણામો હતા એ જોઈ શકો છો કે જાનમાલની હાનિ, સામાજિક પરિવર્તન. નેક્સ્ટ વર્સેલસની સંધિ, નેક્સ્ટ જોઈએ દૂરગામી જે પરિણામો. તો વિદ્યાર્થી મિત્રો આ જે કારણો જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ પશ્ચિમ યુરોપ અને એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. તો એ પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર છે જ. એશિયામાં સ્થપાયેલા સંસ્થાનો, આફ્રિકામાં સ્થપાયેલા સંસ્થાનો. અહીં સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો તમે રીડ પણ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ હવે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય છે એ જોવાની ફરજ સૌની છે, સમજાવો. તો અહીં સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ ટૂંકનોંધ આર્થિક નીતિના સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો. તો અહીં જોઈ શકો છો સંપૂર્ણ આન્સર. આરોગ્ય વિશે નીતિ વિશે વિગતે ચર્ચા કરો. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. ગયા વર્ષની જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકમાં પણ આ ક્વેશ્ચનો પૂછાયા છે. હક્કો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે, સમજાવો. માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતનો આશરો લઈ શકાતો નથી, કારણ આપો. નેક્સ્ટ હવે પ્રશ્ન 4, નીચેના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખો. તો ખનિજ એટલે શું? ખનિજોનું વર્ગીકરણ સમજાવો. તો ખનિજની સૌપ્રથમ તો વ્યાખ્યા છે કે નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ખનિજ કહેવામાં છે. ખનિજોનું સામાન્ય વર્ગીકરણ: ધાતુમય ખનિજો, કિંમતી ધાતુમય ખનિજો દાખલા તરીકે છે સોનું, ચાંદી, પ્લેટિનિયમ. હલકી ધાતુમય ખનિજો છે મેગ્નેશિયમ, બોક્સાઇડ અને ટિટાનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો લોખંડ, તાંબુ અને સીસું. જસત, કલાઈ, નિકલ. મિશ્ર ધાતુને વપરાતી જે ખનિજ છે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે. અધાતુમય ખનિજો છે ચૂનાના પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ, ગંધક, હીરા વગેરે. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. નેક્સ્ટ જોઈએ જમીન એટલે શું, તેના પ્રકાર. મોસ્ટ ટાઈમ સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો તમારે જે વ્યાખ્યા લખવાની રહેશે કે પૃથ્વીના પોપડાના ઉપરના સ્તરને શું કહેવામાં છે? જમીન કહેવામાં આવે છે. અને ભારતની જે જમીન છે 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. ફર્સ્ટ, કાપની જમીન, કાળી કે રેંગુર જમીન, રાતી જમીન, પડખાવ કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. તો બાળકો અહીં તમે સંપૂર્ણ આન્સર પણ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. ધોરણ 9માં સ્કોલરશિપ પરીક્ષાઓમાં પણ આપવામાં આવે છે ટીએસટી અને એસએસઈની. તો એ જે પરીક્ષાઓ સ્કોલરશિપ એમની પણ સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો જે એસએસ છે, સાયન્સ છે, મેથ્સ છે, જે આપણે મોડેલ પેપરો તૈયાર કર્યા છે એ મોડેલ પેપરોમાંથી પણ વિદ્યાર્થી મિત્રો ઘણું બધું જે એમસીક્યુ સ્વરૂપે આવે છે. તો સંપૂર્ણ વિડીયોને વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત પણ જોવું જોઈએ. આગળ જે અહીં જમીનના પ્રકારો સંપૂર્ણ અહીં વર્ણન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ અહીં રણ પ્રકારની જમીનનું પણ સંપૂર્ણ
વિસ્તારથી વર્ણન કરવામાં છે. નેક્સ્ટ જોઈએ ખડકનો અર્થ આપી તેના પ્રકારોની વિગતે ચર્ચા કરો. તો એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય છે. હવે જોઈશું આપણે જે ખડકોના પ્રકાર જે છે, આગ્નેય ખડકો, પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો, રૂપાંતરિત ખડકો. અહીં 3 પ્રકારો જે છે એમના જે પેટા પ્રકારોમાં આંતરિક અને બાહ્યમાં જ્વાળામુખી, અંતસ્થ, મધ્યસ્થ. પ્રસ્તર ખડકોના જે પેટા પ્રકારો પડે છે ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત, સેન્દ્રિય પદાર્થ નિર્મિત. ઉદાહરણો છે રેતીના ખડકો, માટીના ખડકો, કોલોમરાઇટ. સેન્દ્રિય પદાર્થ નિર્મિત છે ચૂના ખડક, કાર્બનયુક્ત. અહીં જે રૂપાંતરિતમાં આવશે સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. આપણે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જે ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાના પર સંપૂર્ણ મોડેલ પેપરો બનાવવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, જે આ ધોરણ 9 અને 10 ની જે એકમ કસોટી તારીખ 22/10/2024 દિને લેવામાં આવશે અને ગુજરાત બોર્ડ દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થશે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.